નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વાદળ ફાટ્યા તો હાઈવે બંધ તેમજ સેંકડો મુસાફરો ફસાયા। જ્યાં દોસ્તો જમ્મુ અને કાશ્મીરના સરથલ અને માછીપાલ વિસ્તારમાં એક સાથે 2 જેટલા સ્થળો ઉપર વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ છે। તો અચાનક જ આવેલા પૂર અને કાટમાળના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે તેમજ લોકોને બચાવવા માટેની રાહતની કામગીરી પણ ચાલી રહી છે। જ્યારે કિશ્તવાડનો મુખ્ય હાઈવે કાટમાળથી બંધ થઈ જતા સેંકડો મુસાફરો ફસાઈ ગયા છે તો માર્ગ ખુલ્લો કરવા અને લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાના પ્રયાસો પણ ચાલુ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 1 થી 2 દિવસમાં ચોમાસું કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં પ્રવેશ કરશે। તો આ ઉપરાંત દિલ્હી અને યુપી સહિત રાજ્યના ઘણા બધા રાજ્યોમાં આગામી 5 થી 6 દિવસ સુધી વાવાઝોડા સાથે વરસાદની પ્રક્રિયા ચાલુ રહેશે। તો જેનાથી લોકોને કાળઝાળ ગરમી તેમજ લૂમાંથી મોટી રાહત મળશે। જો કે આ સમયગાળા દરમિયાન વીજળી પડવાની સંભાવના હોવાથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। હવામાન વિભાગની સૌથી મોટી ચેતવણી તો 1600 કિલોમીટર લાંબી આફત તો દેશના 17 જેટલા રાજ્યોમાં કુદરતનો પ્રકોપ વર્તાશે। જ્યાં દોસ્તો હવામાન વિભાગના INSAT 3D સેટેલાઇટ્સ રાજસ્થાનથી લઈને મધ્ય ભારત થઈને તેલંગાણા સુધી ફેલાયેલી 1600 કિલોમીટર લાંબી એક વિશાળ થંડરસ્ટોર્મ એટલે કે વાવાઝોડાની બેલ્ટ નોંધી છે જે આખા દેશને ધમરોળવા માટે સક્ષમ છે। તો બંગાળની ખાડી, અરબી સમુદ્ર તેમજ રાજસ્થાન અને ગંગાના મેદાની વિસ્તારોમાં એક સાથે 5 ચક્રવાતી સિસ્ટમો સક્રિય થઈ છે જેના કારણે આખું વાતાવરણ અત્યંત અસ્થિર બન્યું છે। તો દેશના લગભગ 70 થી 80% હિસ્સામાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિ ઉગ્ર બની છે। તો IMDએ મેદાની વિસ્તારથી લઈને પહાડી વિસ્તારો સુધીના 17 જેટલા રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આવી ગઈ છે અંબાલાલ પટેલની પણ ચેતવણી। તો રાજ્યમાં આગામી હજુ પણ 6 જૂન સુધી ઘણા બધા જિલ્લાઓમાં વરસશે ગાજવીજ સાથે વરસાદ। જ્યાં દોસ્તો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે। તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ યથાવત રહી શકે છે। તો આ સાથે જ તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદની ભારે સંભાવના છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર। તો નિવૃત્તિ લાભના નિયમો બદલાશે અને પેન્શનમાં પણ થઈ શકે છે બમ્પર વધારો। જ્યાં દોસ્તો પેન્શન ધારકોની વય વધશે તેમાં તેમના પેન્શનો પણ વધશે। તો 8મા પગાર પંચમાં છેલ્લા પગારના 67% સુધી પેન્શન પણ આપવાનો પ્રસ્તાવ છે। તો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શન ધારકો માટે 8મું પગાર પંચ સતત ચર્ચાનું કેન્દ્રમાં રહ્યું છે। તો આ વખતે પગાર પંચ માત્ર કર્મચારીઓના વેતનમાં ફિટમેન્ટ ફેક્ટર તેમજ મોંઘવારી ભથ્થા વધારવા પૂરતું સીમિત નથી પરંતુ નિવૃત્તિ કર્મચારીઓનું ભવિષ્ય વધારે સુરક્ષિત અને સન્માનજનક બનાવવા માટે પેન્શન પ્રણાલીમાં પણ પાયાના ફેરફારો કરવા માટે સક્રિયપણે વિચારી રહ્યું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો આજે દેશના 15 જેટલા રાજ્યોમાં ભારે વરસાદને સાથોસાથ વાવાઝોડા પણ ધબધબાટી બોલાવશે। તો IMDએ એલર્ટ જાહેર કર્યું છે। જ્યાં દોસ્તો દેશના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવાની તૈયારી છે। તો હવામાન વિભાગ એટલે કે IMD આજે 3 જૂનના રોજ દેશના 15 જેટલા રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની વાવાઝોડાની નવી ચેતવણી જારી કરી છે અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી સહિતના રાજ્યોમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે। તો આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં કરા પડવાની અને પહાડો વિસ્તારોમાં મુશ્કેલી વધવાની પણ સંભાવના વ્યક્ત કરી છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વડાપ્રધાન મોદી 5 જૂને સુરતની મુલાકાતે આવશે તેમજ તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરોને ઇલેક્ટ્રોનિક વાહનોમાં આવવાની સૂચના અપાઈ છે। જી હા દોસ્તો, આગામી 5 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવી રહ્યા છે, તો જેના પગલે સમગ્ર વહીવટી તંત્ર અને રાજકીય આલમમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો પીએમ મોદી હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે L&T પ્લાન્ટમાં ખાસ 45 મિનિટ સુધી રોકાશે અને ભારત સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયા અંતર્ગત દેશની સુરક્ષા માટે L&Tને જે મહત્વના સંરક્ષણ પ્રોજેક્ટ્સના ઓર્ડરો આપવામાં આવ્યા છે તેનું વડાપ્રધાન ખુદ ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને જાતે જ નિરીક્ષણ કરશે અને સાથોસાથ આ મુલાકાત દરમિયાન તેઓ કંપનીના ચેરમેન તેમજ ઉચ્ચ એન્જિનિયરિંગની ટીમ સાથે પણ રૂબરૂ બેઠક પણ કરવાના છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સરકારે CBSEના ચેરમેન તેમજ સચિવને હટાવ્યા। જી હા દોસ્તો, મોદી સરકારે CBSE કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે તેમજ CBSEના ચેરમેન રાહુલ સિંહ તેમજ સચિવ હિમાંશુ ગુપ્તાની બદલી કરવામાં આવી છે। જ્યારે CBSE દ્વારા OSM સેવાઓની ખરીદીની તપાસ માટે એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે તેમજ સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે આજે શિક્ષણ મંત્રાલય સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં CBSE ચેરમેન તેમજ શાળા શિક્ષણ સચિવને પણ સખત ઠપકો આપવામાં આવ્યો હતો। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ઓપરેશન મ્યુલ હન્ટ તો કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે। જી હા દોસ્તો, ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામે ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 હાથ ધર્યું છે। તો આ અભિયાનમાં રૂપિયા 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે। તો પોલીસે 913 જેટલા મ્યુલ એકાઉન્ટ્સ તેમજ ટ્રેસ કર્યા અને 565 FIR નોંધાઈ છે અને 638 ગુનેગારોની પણ ધરપકડ કરવામાં આવી છે। તો મ્યુલ એકાઉન્ટ્સ એવા બેંક ખાતા છે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડીના પૈસા ટ્રાન્સફર અને મની લોન્ડરિંગ માટે કરે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। શિવરાજપુર બીચમાં નહાવા ઉપર પ્રતિબંધ। જી હા દોસ્તો, ચોમાસાની ઋતુમાં તોફાની બનેલા દરિયા અને ભારે કરંટને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અર્થે મોટો નિર્ણય લેવાયો છે। તો સુપ્રસિદ્ધ બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચના આશરે 5 કિલોમીટર લાંબા વિસ્તારમાં દરિયામાં નહાવા તેમજ સ્વિમિંગ કરવા ઉપર આગામી 30 જુલાઈ સુધી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। તો નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। બાબ અલ મંદેબ સ્ટ્રેટ પણ થશે બંધ તો દુનિયામાં હાહાકાર। જ્યાં દોસ્તો હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ચાલી રહેલી નાકાબંધી વચ્ચે હવે ઈરાને સંકેત આપ્યો છે કે તે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક એવા બાબ અલ મંદેબ સ્ટ્રેટને પણ બંધ કરી શકે છે। તો જો આ વ્યૂહાત્મક રસ્તો બંધ થશે તો પહેલેથી જ વૈશ્વિક તેલ અને ગેસ સપ્લાયની તંગીનો સામનો કરી રહેલા વિશ્વમાં મોટો હાહાકાર મચી જશે। તો આ અવરોધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો આકાશે પણ આંબી શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। એઆઈનો ભય વચ્ચે ફ્રેન્ચાઇઝી બિઝનેસનો ક્રેઝ। જી હા દોસ્તો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા જોખમ તેમજ મોંઘા શિક્ષણ વચ્ચે કોર્પોરેટ નોકરીઓ છોડીને ફ્રેન્ચાઇઝી બિઝનેસ અપનાવવાનો ટ્રેન્ડ વધ્યો છે। તો અમેરિકામાં 8.5 લાખ ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સ 90 લાખ રોજગારી પૂરી પાડે છે તેમજ જીડીપીમાં પણ 3% સુધીનું યોગદાન આપે છે। તો લોકો હવે લેપટોપ વાળી નોકરીઓ કરતા પિલેટ્સ અને રસોઈ જેવા માનવોને આધારિત વ્યવસાયોને વધુ સુરક્ષિત માને છે। તો આ અમેરિકી મોડેલ્સમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓનું મોટું પ્રભુત્વ છે।
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ભારત 114 જેટલા રાઇફલ ફાઇટર જેટ ખરીદશે. જ્યાં દોસ્તો ભારતે ફ્રાન્સ પાસેથી 114 જેટલા રાઇફલ ફાઇટર જેટ ખરીદવા માટે આશરે ₹3.25 લાખ કરોડની મેગા ડિફેન્સ ડીલ અંતર્ગત લેટર ઓફ રિક્વેસ્ટ જારી કર્યું છે. તો વાયુસેનાના વડા એપીસીના ફ્રાન્સ મુલાકાત દરમિયાન આ પ્રક્રિયા તેજ બની છે. તેમજ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને પણ મોટો વેગ આપતા આ કરાર હેઠળ 114માંથી 94 રાઇફલ વિમાનોનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે. તો બાકીના 20 જેટલા વિમાનો ફ્રાન્સથી સીધા જ તૈયાર લાવવામાં આવશે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યની જીએસટી આવકમાં બમ્પર વધારો. જ્યાં દોસ્તો મે 2026માં રાજ્યની જીએસટી આવક 16%ના બમ્પર ઉછાળા સાથે ₹7,262 કરોડે પહોંચી છે, જે 3.2%ના રાષ્ટ્રીય સરેરાશ વૃદ્ધિ દર કરતાં ઘણી વધારે છે. તો આ ઉપરાંત રાજ્યને વેટમાંથી ₹2,717 કરોડ, વીજ શુલ્કમાંથી ₹998 કરોડ અને વ્યવસાય વેરામાંથી ₹22 કરોડની આવક થઈ છે. તો આમાં કુલ કર વસૂલાત ₹10,998 કરોડની નોંધાઈ છે. તો આ મજબૂત વૃદ્ધિ રાજ્યમાં વેપાર અને ઉદ્યોગોની તેજી અને કરચોરી સામેની કડક દેખરેખ દર્શાવે છે.